ધોરીમાર્ગ પર સુરત શહેર તરફ આવતા ફોર વ્હીલ વાહન ચાલકોનું કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ શંકાસ્પદ વાહન તપાસ સાથે દસ્તાવેજોની ચૂકવણી કરી કેટલાક વાહન ચાલકોની સાથે કાર્યવાહી હાથ ધરી છે. સુરત ગ્રામ્યના કડોદરા 4 રસ્તા ખાતે પોલીસ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ યોજાઈ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી સુરત શહેર તરફ આવતા વાહનો પર ખાસ નજર રાખવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા ફોર વ્હીલર વાહનોને રોકી દસ્તાવેજોની તપાસ કરવામાં આવી. સાથે જ શંકાસ્પદ લાગતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. વાહનોમાં લઈ જવાતી વસ્તુઓ, નંબર પ્લેટ તેમજ વાહન ચાલકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી. પોલીસની અલગ અલગ ટીમો દ્વારા માર્ગ પર બેરિકેડ ગોઠવી સઘન દેખરેખ રાખવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તહેવારો, ગુનાખોરી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી આવી ચેકિંગ ઝુંબેશ સમયાંતરે ચલાવવામાં આવે છે. આ કામગીરીનો મુખ્ય હેતુ ગુનાખોરી પર નિયંત્રણ મેળવવાનો હતો, શંકાસ્પદ હલચલ પર નજર રાખવી અને લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બનાવવાનો હતો. ચેકિંગ ઝુંબેશ દરમિયાન કેટલાક વાહન ચાલકો પાસે જરૂરી દસ્તાવેજો હોવા બદલ કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા તેમજ જરૂરી દસ્તાવેજો સાથે રાખવા સૂચના આપવામાં આવી હતી. સમગ્ર કામગીરી દરમિયાન કડોદરા 4 રસ્તા વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો.